નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને કહીશ કે લોકો છે એમના જીવનમાં તમે ક્યાં સુધી મહત્ત્વના વ્યક્તિ રહો છો અને ક્યાં સુધી એ લોકો છે તમને એવું માને કે વાહ કૃષ્ણા તો બહુ સારી છે અને અમારા બહુ કામ આવી છે. તો એ સેકન્ડથી કે જ્યાં સુધી એ લોકો છે એમની જરૂરિયાતો છે એ તમે પૂરી કરતા હોય અને તમે બીજા જે XYZ જે વ્યક્તિ છે એ જેવું એવું કે કૃષ્ણા બેસી જાય તો કૃષ્ણા બેસી જાય અને એ વ્યક્તિઓ એવું કે કૃષ્ણા તારે આવું કરવાનું, આમ બેસવાનું, આમ કપડાં પહેરવાના, એવું જો હું માનતી હોય ત્યાં સુધી જ એ વ્યક્તિ છે એ XYZ વ્યક્તિ છે એમના જીવનમાં હું મહત્ત્વનું સ્થાન છે એ ધરાવું છું. અને જે સેકન્ડ એવું વિચારી લીધું કે મારે આ બધું નથી કરવું, મને ગમે એમ રહેવું છે, તો બસ એ સેકન્ડથી જ તમે સામેવાળા જે વ્યક્તિ છે એના મનપસંદ વ્યક્તિ રહેતા નથી. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એમ છે કે જે લોકો હોય છે એમની જે આ લિસ્ટ છે ને કે બીજા લોકોને બધું મનાવડાવી દેવું અને પોતાને ગમે એવું બીજા લોકો પાસે બિહેવ કરાવડાવી દેવું, બધું એમને કહી દેવું કે તમારે આમ કરવાનું તો જ તમે અમને ગમશો. તો ભાઈ તમે અમને ગમે એવું તમે નથી કર્યું તો મારી પાસેથી તમે કેવી રીતે એક્સપેક્ટેશન રાખો કે કૃષ્ણા આવા પ્રકારનો જ બિહેવ કરશે અને આવી રીતે જ રહેશે. તમે મારી સાથે સારી રીતે રહ્યા હોય તો હું તમારી સાથે બહુ સારી રીતે રહીશ. ઇવન તમે મારી સાથે એટલા ટકા સારા રહ્યા હોય ને તો હું 1000 ગણી હું તમારી સાથે બહુ સારી રહીશ. અને જેવા તમે મારી સાથે કાંઈ બદતમીઝી કે મને ના ગમે એવું કીધું તો પછી તમે નહીં સાંભળી શકો એવા શબ્દો હું પણ બોલી શકું છું. પણ આ વાત એવી છે કે ભાઈ મોરલ ઓફ ધ સ્ટોરી હું તમને સમજાવી દઉં કે લોકો છે એમના તમે મનપસંદ ત્યાં સુધી રહો છો કે જ્યાં સુધી એ તમને જેવું કહે અને જેવી એ લોકો ઈચ્છા ધરાવતા હોય એવી રીતે તમે વર્તતા હોય ત્યાં સુધી તમે કોઈ વ્યક્તિ છે એમના તમે ફેવરિટ મનપસંદ વ્યક્તિ હશો. અને જે સેકન્ડે તમને એવું લાગે કે મારે આ નથી કરવું તો બસ એ સેકન્ડથી જ એ વ્યક્તિઓ છે એમને એવું થશે કે કૃષ્ણા કાંઈ કામની નથી, એટલે આપણને ગમે એ જ કરવાનું. ધન્યવાદ.